આરસીસી મેમ્બર જીવદયા પ્રેમી સતીશ શાહ દ્વારા કપલેથાના દિવ્યાંગ ભીખાને સાયકલ અર્પણ. માનવતાના અનોખા પ્રેરક પ્રસંગનો સાક્ષી બનેલું આરસીસી સચિન પ્રજાપંખ સચિન 84 તાલુકાના કપલેથા ગામે રહેતો 26 વર્ષનો ભીખો, જે બાળપણથી જ હસતો ખેલતો અને પરિશ્રમી હતો, આજે જીવદયા પ્રેમી સતીશ શાહ અને ગ્રામજનોના સહયોગથી પોતાની દિનચર્યામાં નવા ઉત્સાહનો સંચાર કરતો જોવા મળ્યો. ભીખો પોતાના માતા સાથે ખેતરમાં કામ કરી માતાને ઘણી મદદ કરતો રહેતો, પરંતુ એક દુર્ઘટના પ્રસંગે તેના બંને પગ સૂન પડી ગયા, જેની અસરથી તે ન માત્ર ખેતરમાં જઈ શક્યો, પરંતુ જીવનમાં ચાલતા પણ મુશ્કેલીઓ થવા લાગી. ગરીબીના કારણે તેના માટે કોઈ વૈકલ્પિક સવલતો ઉપલબ્ધ ન થઈ, પરંતુ ભીખાનો આદર, ઉત્સાહ અને જીવનમાં આગળ વધવાની ઈચ્છાએ તેની આસપાસના લોકોની હૃદયમાં જાગૃતિ પેદા કરી. એના પડોશી જયેશભાઈએ ગામના સરપંચ સુફિયા ડેગિયાને આ વિષયમાં જાણ કરતા અને ત્યારબાદ આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસારે જીવદયા પ્રેમી સતીશ શાહને ભીખાની પરિસ્થિતિ વિશે જણાવતા તેમણે આ મદદ માટે તરત જ હા પાડી. ભીખાના દીર્ઘકાલીન સપનાને સાકાર કરવા માટે આજે એક નાનું પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં પીએસઆઈ એસડી સિંહ, સરપંચ સુફિયા ડેગિયા, આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસાર અને ગામના પંચાયત સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિત રહી આ ભીખા માટેના મહાન કાર્યમાં સહભાગી થયા. આરસીસી મેમ્બર અને જીવદયા પ્રેમી સતીશ શાહ દ્વારા ભીખાને સાયકલ અર્પણ કરવામાં આવી, જે તેના માટે માત્ર ચાલવાનું સાધન નહીં, પરંતુ નવી આશાઓ અને સ્વતંત્રતાનું પ્રતીક હતું. 6 વર્ષ બાદ ભીખાના ચહેરા પર ખુશીના ઝલક અને એના બાળપણના જોશને ફરીથી જીવંત થતું જોવા મળ્યું. પીએસઆઈ એસડી સિંઘે કહ્યું કે એક સામાન્ય સાયકલના દાનથી કોઈના જીવનમાં શાનદાર પરિવર્તન આવી શકે છે, તે સમગ્ર ગામ માટે આજે પ્રેરણારૂપ બન્યું છે. જ્યારે કપલેથા સરપંચ સુફિયા ડેગિયાએ પણ કહ્યું કે આજના આ પ્રેરક પ્રસંગે સૌએ સમજ્યું કે માનવતાની સાચી ખૂણામાં એકબીજાના જીવનમાં ખુશી ભરી શકાય છે.